નમસ્કાર ખેડૂત મિત્રો, જય શક્તિ એગ્રો અને જય શક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી દુકાને ઘનશ્યામભાઈ આવ્યા છે, જે આપણે આગળ મુંડા માટે વિડીયો ઉતારેલો હતો એમનો લાઈવ, અને આપણે જાણશું કે એમને મુંડામાં કેવું રિઝલ્ટ મળ્યું હતું. ઘનશ્યામભાઈ, તમે આ દમદાર બોક્સર વાપર્યું હતું, તો તમે આજ કેટલા દિવસ, લગભગ 4-5 દિવસ થઈ ગયા? 9 તારીખે 9, 10, 11 ને 12 14 તારીખ થઈ. એટલે તમે જે આ 6 દિવસ થયા, તો તમે જે આગળ જે વાપર્યું હતું એમાં તમને કેવું રિઝલ્ટ લાગ્યું? પેલા પથ્થરમાં તો સરસ રિઝલ્ટ લાગ્યું, કારણ કે 6 દિવસ થયા, 5-6 દિવસ, અને મુંડા બધા સાફ થઈ ગયા. આજે મેં જોયું ને, લાગત મુંડા સાફ થઈ ગયા, કાળા મોટા થઈ ગયા છે, અને બિલકુલ આમ પીડા કોક નીકળે છે પણ આમ ફૂટી જાય છે 2 દીમાં. હાવ બરોબર. ટૂંકમાં તમને 3-4 દિવસે રિઝલ્ટ સારું મળ્યું. જો કે 24 કલાકમાં બધું માંદું તો થઈ જાય છે, બરોબર, પણ 5 દિવસમાં તો હાવ કાળા જ નીકળે. બીજું કે જ્યારે આપણે તમારી મગફળી જોઈ હતી, હા, એ પીળી દેખાતી હતી, પીળી દેખાતી, અને અમુક છોડવા હાવ નર્વસ થઈ ગયા, ટૂંકમાં સુકાવાના આરે હતા. તો એમાં તમને આ તમે દમદાર અને બોક્સર પાયું, તો એમાં તમને શું અત્યારે હાલ ફેર દેખાય? નવી આમ ફૂટ ચાલુ થઈ? અત્યારે જો પેલા પથ્થરમાં તો મૂળ જે હતા ને, તે દિવસ હાવ કાળા થઈ ગયા, આપણે જોયું ને તે દિવસે. અને અત્યારે કોક 15 થી 20 નવા મૂળ આવ્યા, અને મગફળીમાં તરત પાંદડું ઉપર નવું કૂપરું કાઢવા માંડ્યું, એટલો તો મગફળીમાં ફેર પડ્યો. એટલે ટૂંકમાં મગફળી જીવી ગઈ, મરવાના આરે થોડું લેટ પડી ગયો તો, પણ એના કરતા અત્યારે પાણી ભેગું પીવડાવ્યું ને, એટલે ઘણા મૂળ નવા નીકળ્યા. મગફળી બપોરની કરમાતી નથી. ટૂંકમાં જે લંગાતી ઊંડાના હિસાબે, એટલે ટૂંકમાં હવે મગફળીમાં ડેમેજ જે હતું એ આગળનું નુકસાન હવે અટકી ગયું. અને બીજું, આ અત્યારે તમે જે પાવાના હો એ બીજા પટ્ટા માટે લઈ જાવ છો? હા, 8 વીઘા હે, બરોબર, એમાં લઈ જવાનું. બરોબર. અને તમે ખેડૂતને શું ભલામણ કરશો કે આ દવા તમને કેટલા ટકા રિઝલ્ટ મળ્યું? મને તો કેવું હોય ને તો 100% મળ્યું હોય. બરોબર. કારણ કે આપણે મગફળી આ પાયા પછી મને સંતોષ થઈ ગયો, એમ કે ના દમદાર ને બોક્સર પાવાથી સારામાં સારો સંતોષ થઈ ગયો, મને બધું જાશે જ નહીં. બરોબર. અને આ દવાની ખરીદી તમે ક્યાંથી કરી હતી? પેલા પથ્થરમાં દેવરાજભાઈ કોંટ, જય શક્તિ એગ્રો કોંટ, ત્યાંથી ખરીદી કરી હતી મેં. બરોબર. અને તમે આની આગળ કેટલો ખર્ચો કર્યો હતો આ દવા પાયા પહેલા? કોઈ દવાનો ઉપયોગ કરેલો? દવામાં ઉપયોગમાં કલરો એક પાયો હતો. બરોબર. એટલે એકરે 1 લીટર પાયો હોય છે ને? 2 વીઘા લીટર પાઈ દીધો હતો. પણ એમાં તમને શું લાગ્યું? ફેર પડ્યો જ નહીં, તો મારે નાચ પાડવી પડે. બરોબર. ફેર પડ્યો. તમે ખેડૂતને ભલામણ કરો કે આ દવા વાપરે, સંતોષકારક રિઝલ્ટ છે. હા, ખેડૂતને આપણે કહી કે આ વાપરવાથી મુંડા સાફ થઈ જાય છે, અને વાંધો બીજી જીવત કોઈ પણ બધું સાફ થઈ જાય ને. તરત અત્યારે મગફળીમાં ફૂટી નવી મેં 5-6 દીમાં ઘણો ફેર પડ્યો એમ. ઘનશ્યામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત મિત્રો, આ દવાનો ઉપયોગ તમારે એકરે 500 ml લેખે કરવાનો થાય. જો વધારે મુંડા હોય તો આ દમદાર તો 500 ml ફરજિયાત વાપરવાનું જ છે, પણ ટૂંકમાં જો વધારે મુંડા હોય અતિશય, માનો કે આ ઘનશ્યામભાઈને 2-3 મુંડા નીકળતા હતા એક છોડવા નીચે, તો 500 ml વાપરવાનું. બાકી મીડિયમ મુંડા હોય ઓછા, તો તમારે એકરે 250 ml વાપરો તો ચાલે.